એ એજન્સીઓમાં જમા થયેલા ચેક નંબરો, તારીખો, એની રકમો સહિત તમામ જિલ્લાઓમાં અમે રજૂઆતો કરી। ત્યાર પછી પણ આ ગુજરાતની સરકાર જાણે એમને છાવરવાનું કામ કરતી હોય એવું અમને લાગી રહ્યું છે। આજે પણ એમના મંત્રીને એમના સરકારી કામો ચાહે પીએમ ના હોય, સીએમ ના હોય, એમાં કેબિનેટમાં એમને બોલાવવામાં આવતા નથી। હમણાં શાળા પ્રવેશોમાં પણ એમને બોલાવવામાં નથી આવ્યા। સરકાર આજે પણ દાહોદ હોય, પંચમહાલના જાંબુઘોડા હોય, ત્યાં આજે પણ એસઆઈટીની એમણે રચના નથી કરી। અને અમે તો 19 પંચાયતના પુરાવા આપ્યા હતા। દાહોદના દેવગઢ બારિયા ધાનપુર તાલુકાના માત્ર 3 પંચાયતોમાં તપાસ કરતા 71 કરોડનું કૌભાંડ બહાર આવ્યું અને તપાસ પણ હવે આગળ ચાલી નથી રહી। આ જ પ્રકારના કૌભાંડો ભરૂચમાં થયા। ભરૂચમાં પણ અમે કીધું ત્યારે અમુક જ તાલુકાની જ્યાં જ્યાં અમે સૂચનો કર્યા ત્યાં ત્યાં તપાસ થઈ છે, તેના પણ બીજા તાલુકાના તપાસો હજુ પણ નથી થઈ। એ જ પ્રકારે નર્મદામાં કૌભાંડો થયા। એ જ પ્રકારે પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા તાલુકામાં માત્ર 42,000ની વસ્તી ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખની પોતાની એજન્સીમાં, પોતાના પંથની, પોતાના ડ્રાઈવરના નામની એજન્સીમાં 300 કરોડ રૂપિયા જમા થયા છે અને ત્યાં સ્થળ પર કામો નથી કે કોઈ જગ્યાએ મટીરિયલ નથી પૂરું પાડ્યું। આજે તેમને પણ છાવરવા માટે ભ્રષ્ટાચારમાં જે અધિકારી હતા એને જ તપાસ સોંપીને એના પર ભીનું સંકેલવા માટે ભારતીય જનતા પાર્ટી આગળ વધી રહી હોય એવું અમને લાગે છે।